નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર મળીએ છીએ અર્થશાસ્ત્ર વિષયમાં ધોરણ 11 પ્રકરણ 7 ભારતીય અર્થતંત્ર. હવે આપણે નેક્સ્ટ જે છે બે ટોપિક જે છે એની ચર્ચા કરી ગયા છે. ત્રીજો ટોપિક જે છે સ્વાતંત્ર્ય પછીનું ભારતીય અર્થતંત્ર. તો ચાલો વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ. સ્વાતંત્ર્ય પછીનું ભારતીય અર્થતંત્રમાં કયા પ્રકારની સ્થિતિ જોવા મળે છે, કયા વસ્તુમાં સુધારા થયા છે, કઈ બાબતોમાં ઘટાડો વધારો સુધારો થયો છે, એ બાબતો જે છે આની આજે આપણે ચર્ચા કરવાના છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ સ્વાતંત્ર્ય પછીનું ભારતીય અર્થતંત્ર. આઝાદી પછી ભારતનું અર્થતંત્ર વિકાસના પંથે રહ્યું છે. કયા પંથે? વિકાસના પંથે. કારણ કે જોઈએ તો કેટલાક ઔદ્યોગિક ક્ષેત્ર, સેવા ક્ષેત્ર, માનવ વિકાસ, ખેતી ક્ષેત્રે જે છે એમાં સુધારા થયા છે. શિક્ષણમાં, આરોગ્ય, આવી આંતરમાળખાકીય સુવિધા અને કેટલીક સેવાકીય બાબતો જે છે એમાં ઉત્તરોત્તર સમય જે છે એ જેમ જેમ વીતતો ગયો છે, 1950 પછી જે આયોજનો જે રચાયા એના પછી જે છે એ ઉત્તરોત્તર સુધારા થયા છે. તો એવું સ્પષ્ટ કહી શકાય કે આઝાદી પછી જે છે એ ભારતીય અર્થતંત્ર જે છે એ વિકાસના પંથે રહ્યું છે. જે બાબત નીચેના કેટલાક લક્ષણો જે છે એના આધારે ચર્ચા કરીએ. તો પહેલું લક્ષણ જે છે અથવા તો પહેલો બાબત જે છે એ માથાદીઠ આવક. માથાદીઠ આવક જે છે એની દ્રષ્ટિકોણથી વાત કરીએ તો માથાદીઠ આવક કોને કહેવાય, એની વ્યાખ્યા શું છે વિદ્યાર્થી મિત્રો? તો કે દેશની કુલ વસ્તી જે છે એને કુલ રાષ્ટ્રીયની આવક વડે ભાગતા જે આંક પ્રાપ્ત થાય એને માથાદીઠ આવક તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે દેશ જે છે એની જે ખેતી, ઉદ્યોગ, સેવા ક્ષેત્ર જેમાંથી જે કંઈ પણ આવકો થાય છે એ કુલ આવક જે છે એ આવકને કુલ વસ્તી 121.2 કરોડ જે છે વસ્તીને ભાગવાથી શું મળશે, એનું સરેરાશ જે આવશે એ માથાદીઠ હશે. તો એવી રીતે કુલ વસ્તીની કુલ રાષ્ટ્રીય આવક વડે ભાગતા જે આંક મળે એને માથાદીઠ આવક તરીકે ઓળખવામાં આવે છે. તો ભારતની માથાદીઠ આવક જે છે એ આવક માનવ વિકાસ અહેવાલ 2014 પ્રમાણે જોઈએ તો વર્ષ 2013માં $5,150 જેટલી જોવા મળે છે. કયા? માનવ વિકાસ અહેવાલ 2014 પ્રમાણે એમના વર્ષમાં 5,150 જેટલી ભારતના પ્રત્યેક વ્યક્તિની માથાદીઠ આવક જે છે એ જોવા મળે છે. ચીનની માથાદીઠ આવક જે છે 11,477 જેટલી છે. શ્રીલંકા જે છે એ $9,250. અમેરિકા જે છે એ $52,308. નોર્વે જે છે $63,909 જેટલી જોવા મળે છે. તો અહીંયા જે છે વિદ્યાર્થી મિત્રો સ્પષ્ટ થાય છે કે આ બધા દેશોની સરખામણીમાં ભારતની માથાદીઠ આવક જે છે એ ઘણી ઓછી છે. કેવી છે? ઓછી જોવા મળે છે, ઘણી ઓછી છે. બરાબર. કેટલી છે આપણી? 2014 પ્રમાણે 5,150 જેટલી માથાદીઠ આવક જોવા મળે છે. હવે માથાદીઠ આવક જે છે એ શેમાં મપાય છે? તો કે US ડોલર અથવા તો સમખરીદ શક્તિ પ્રમાણે US ડોલર જે છે એમાં મપાતી હોય છે. હવે માથાદીઠ આવકની તુલનાની દ્રષ્ટિએ કેટલાક દેશો જે છે અહીંયા દર્શાવવામાં આવે છે. આપણે આગળ જે ચર્ચા કરી ગયા છે એ જ બાબતો જે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્પષ્ટ કરવામાં આવી છે અનુસૂચિ મુજબ. તો અહીંયા જોઈ શકીએ છીએ નોર્વે જે છે એનો આપણે ચર્ચા કરી જ ગયા કે માથાદીઠ આવક કેટલી છે, તે છે 63,909. અમેરિકા જે છે એ 52,308 છે. જર્મની જે છે એ 43,049. ઇંગ્લેન્ડ જે છે 35,002. ચીન જે છે 11,077. શ્રીલંકા 9,250 અને ભારત જે છે એ એનું 5,150 જે છે. ટૂંકમાં કહીએ તો વિશ્વના કેટલાક દેશોની તુલનાએ જોઈએ તો ભારતની જે માથાદીઠ આવક જે છે હજુ કેવો દર છે? નીચો દર જોવા મળે છે, નીચો. બરાબર. તો હજુ પણ આપણે વિકાસ કરવાની જરૂર છે એ દ્રષ્ટિકોણથી. વિદ્યાર્થી મિત્રો યાદ રહે, છેલ્લા કેટલાક વર્ષો જે છે એમાં ભારતની માથાદીઠ આવક જે છે અહીંયા દર્શાવવામાં આવી છે.
દાખલા તરીકે 2011-12 પ્રમાણે વર્તમાન અથવા તો ચાલુ ભાવો જે છે એમાં માથાદીઠ આવક જે છે એ દર્શાવવામાં આવી છે. એમાં 64,316 જેટલી જોવા મળે છે, બરાબર. અને 2012-13માં 71,593 જેટલી જોવા મળે છે. 13-14માં 80,388 જેટલી જોવા મળે છે. અને 2014-15માં એ 88,533 જેટલી માથાદીઠ આવક જોવા મળે છે. આ રૂપિયામાં દર્શાવેલી છે, બરાબર. એ બાબત જે છે અહીંયા સ્પષ્ટ થાય છે. 2014 પ્રમાણે $88,000 જે છે એનામાંથી કન્વર્ટ કરીને રૂપિયામાં જે આંક મેળવીએ 2014-15 પ્રમાણે માથાદીઠ આવક જે છે ભારતની જે છે એ 88,533 છે પર વ્યક્તિ દીઠ માથાદીઠ આવક છે. હવે સ્થિર ભાવની દૃષ્ટિકોણથી વાત કરીએ તો એમાં પણ 64,316 જેટલું જોવા મળે છે. 66,344, 69,959 જેટલું જોવા મળે છે. અને 2014 પ્રમાણે જોઈએ તો એનું પ્રમાણ જે છે એ વિદ્યાર્થી મિત્રો 2014-15 પ્રમાણે સ્થિર ભાવ જે છે એ માથાદીઠ આવક જે છે ભારતની 74,193 જેટલું જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો યાદ રહે તમને કે તમને અહીંયા એક પ્રશ્ન જે છે ઊભો થતો હોય છે કે ચાલુ ભાવો અને ચાલુ કિંમત અને સ્થિર કિંમત શું છે. તો ચાલુ કિંમત જે છે એટલે કે વર્તમાન, આજે દાખલા તરીકે 2020 છે, બરાબર. આજે શું છે? 2020. જો આ 2020ના જે ભાવો જે છે, બરાબર, આ ભાવો દ્વારા જે કિંમતો નક્કી થાય એને ચાલુ કિંમત તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે સ્થિર કિંમત એટલે કે વીતી ગયેલા વર્ષોના આંકડાઓ કે ભાવો જે છે એને ધ્યાનમાં લેવામાં આવે. દાખલા તરીકે 2015ના જે આંકડાઓ જે છે કે ભાવો જે છે એને જો ધ્યાનમાં લેવામાં આવે તો એને સ્થિર ભાવ તરીકે ઓળખવામાં આવે છે, જૂના જે ભાવો છે એ પ્રમાણે, બરાબર. તો આટલો જ તફાવત છે વર્તમાન કિંમતો અને સ્થિર કિંમતોમાં, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો તમને એ યાદ રહે. નેક્સ્ટ ટોપિક જે છે ચર્ચા કરીએ ખેતી ક્ષેત્ર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ચર્ચા કરીએ માથાદીઠ આવક જે છે એમાં ઉત્તરોત્તર શું થયો છે? વધારો થયો છે. એમાં થોડા ઘણા અંશે સુધારો થતો જોવા મળે છે. જેમ જેમ વિકાસ થાય છે, પ્રગતિ થાય છે, રોજગારી મળે છે તેમ. ખેતી ક્ષેત્રની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો યાદ રહે ખેતી ક્ષેત્ર જે છે એ ભારત એક ખેતી પ્રધાન દેશ છે. આપણે આગળના મુદ્દાઓમાં ચર્ચા કરી ગયા છે. આઝાદીના સમયે છે ભારત લગભગ જે છે ભારતમાં 72% જેટલું પ્રમાણ જે છે ખેતી ક્ષેત્ર જે છે એ લોકો રોજગારીમાં રોકાયેલા હતા. 72% જેટલા લોકો, બરાબર. એટલે કે રોજગારીનું એક ક્ષેત્ર હોય તો કૃષિ ક્ષેત્ર છે ભારત માટે સૌથી મોટું ક્ષેત્ર છે. 2001-2માં એ 58% જેટલું થયું છે. એટલે કે ઉત્તરોત્તર એમાં ઘટાડો થયો છે. વસ્તીને ખેતી ક્ષેત્રમાંથી 2001માં 56.73% જેટલું, એટલે કે આ એ જ આંકડાઓ છે, રોજગારી પ્રાપ્ત થતી હતી, બરાબર. પહેલાં જે છે આઝાદીના સમય જે છે લોકો જે છે એ કૃષિ ક્ષેત્રમાંથી 72% જેટલી રોજગારી પ્રાપ્ત થતી હતી, જે 2001-2માં 58% જેટલી શું થાય છે? રોજગારી પ્રાપ્ત થાય છે. કેટલી? 58%. તો આમ કૃષિ ક્ષેત્ર છે રોજગારીની હિસ્સાની દૃષ્ટિકોણથી વાત કરીએ તો કૃષિ ક્ષેત્રમાંથી રોજગારીનું પ્રમાણ જે છે ઉત્તરોત્તર ઘટતું માલુમ પડે છે. વિદ્યાર્થી મિત્રો યાદ રહે અહીંયા એક એવું માત્ર જે છે કૃષિ ક્ષેત્ર અને બેકારી જે છે આ બાબત જે છે કૃષિ ક્ષેત્ર જે છે એમાં રોજગારીનું પ્રમાણ જે છે એ ઘટતું માલુમ પડ્યું છે. આર્થિક સર્વે 2014-15 પ્રમાણે જોઈએ તો ઉત્તરોત્તર ભારતમાં ખેતીનું મહત્વ જે છે એ શું થયું છે? ઘટ્યું છે. શું થયું છે? ઘટ્યું છે. 1950-51માં ખેતી ક્ષેત્રે રાષ્ટ્રીય આવકનો ફાળો જે છે એ 55% જેટલું હતું. ક્યારે? 1950-51માં. 2013-14માં તે ઘટીને માત્ર 14% જેટલો ફાળો જે છે આપે છે. વર્તમાન સમય કે વર્તમાન આંકડાઓ વિદ્યાર્થી મિત્રો યાદ રહે એક માર્કમાં સવાલ કદાચ પૂછાય કે
13-14માં ભારતની રાષ્ટ્રીય આવકનો ફાળો કેટલો છે? તો કે 14% જેટલો. બરાબર. તો આવા આંકડાઓ જે તમારે યાદ રાખવાના છે. ઉદ્યોગ ક્ષેત્રની વાત કરીએ તો કૃષિ ઉદ્યોગ ક્ષેત્ર જે છે એમાં વર્ષ 1951માં ભારતનો ઉદ્યોગ જે છે એ 10.6% લોકો જે છે રોજગારી પૂરી પાડતું હતું. કોણ? ઔદ્યોગિક ક્ષેત્ર. ક્યારે? 50-51ના સમયમાં. 50-51નો જે સમય જે છે એ સમય દરમિયાન ઔદ્યોગિક ક્ષેત્રમાંથી 10.6% જેટલા લોકોને રોજગારી જે છે એ પ્રાપ્ત થતી હતી. આ પ્રમાણે છે 2001માં વધીને 18.2% જેટલું થયું છે. એનો મતલબ એ છે કે ઔદ્યોગિક ક્ષેત્ર જે છે એમાં લોકોને વધારે રોજગારી છે પૂરું પાડવા માટે સક્ષમ બન્યું છે અથવા તો સફળતા પ્રાપ્ત થઈ છે. 2011-12માં રોજગારીનું પ્રમાણ જે છે 24.3% જેટલું થયું છે. બરાબર. અને 1950-51 ઔદ્યોગિક ક્ષેત્ર રાષ્ટ્રીય આવકની દ્રષ્ટિએ રોજગારીની દ્રષ્ટિકોણથી આપણે જોઈ ગયા કે છેલ્લો આંકડો શું છે? 2011-12 પ્રમાણે 24.3% જેટલું જે છે રોજગારી પ્રાપ્ત થાય છે. જ્યારે ઔદ્યોગિક ક્ષેત્રમાંથી આવકની દ્રષ્ટિકોણથી વાત કરીએ, રાષ્ટ્રીય આવકની દ્રષ્ટિએ વાત કરીએ તો 50-51માં રાષ્ટ્રીય આવકનો જે ફાળો જે છે એ કેટલો છે? 16.6% હતો, જે 13-14માં વધીને 26% જેટલું થયું છે. બરાબર. એક માર્કનો સવાલ સ્પષ્ટ થાય છે. ઔદ્યોગિક ક્ષેત્રે જે છે રાષ્ટ્રીય આવકનો ફાળો જે છે એ 2013-14માં પ્રમાણ કેટલું છે? તો કે 26% જેટલું રાષ્ટ્રીય આવકનો ફાળો જોવા મળે છે. બરાબર. ટૂંકમાં કહીએ તો ઔદ્યોગિક ક્ષેત્ર જે છે એમાં શું થયો છે? વધારો થયો છે. બરાબર. રોજગારીની દ્રષ્ટિએ અને રાષ્ટ્રીય આવકની દ્રષ્ટિએ જે છે એ વધારો થયો છે. વિદ્યાર્થી મિત્રો યાદ રહે ઔદ્યોગિક ક્ષેત્રમાં. સેવા ક્ષેત્રની વાત કરીએ તો ઈસવીસન 1951માં ભારતના સેવા ક્ષેત્રનું કુલ રોજગારીનું પ્રમાણ જે છે એ તો 17.3% જેટલું જોવા મળે છે. બરાબર. 51માં કેટલું છે? તો 17.3% જેટલો ફાળો હતો, જે વર્ષ 2001માં વધીને 25.2% જેટલું થયું છે. બરાબર. શેનો? રોજગારીનો હિસ્સો ભારતમાં તે વધીને 11-12ના વર્ષમાં વધીને 27% જેટલું થયું છે. ફરીથી વધીને. બરાબર. 2001માં કેટલો હતો? 25.2% હતો અને 11-12માં તે વધીને 27% જેટલો થયો છે. રાષ્ટ્રીય આવકની દ્રષ્ટિકોણથી વાત કરીએ તો સેવા ક્ષેત્ર જે છે રાષ્ટ્રીય આવક જે છે એનું પ્રમાણ જે 2014-15 પ્રમાણે 52.7% જેટલું જોવા મળે છે. આમ ભારતમાં ચર્ચા કરીએ તો આ ત્રણેય ક્ષેત્ર જે છે એમાં કૃષિ ક્ષેત્ર સિવાય ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર જે છે એમાં રોજગારીમાં પણ વધારો દર્શાવે છે અને રાષ્ટ્રીય આવકમાં પણ વધારો દર્શાવે છે. જ્યારે કૃષિ ક્ષેત્ર જે છે એકમાત્ર એવું ક્ષેત્ર જે છે એમાં શું થયું છે? ઘટાડો થયો છે આવકની દ્રષ્ટિએ અને રોજગારીની દ્રષ્ટિકોણથી. વિદ્યાર્થી મિત્રો યાદ રહે કે કયા ક્ષેત્રોમાં વધારો થયો છે? તો કે ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રમાં વધારો થયો છે, જ્યારે કૃષિ ક્ષેત્ર જે છે એમાં શું થયું છે? ઘટાડો નોંધાયો છે. આગળ ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો વસ્તી. ભારતની વસ્તી જે છે એની વિશે વાત કરીએ તો 1901માં ભારતની વસ્તી જે છે 23.84 કરોડ હતી. એટલે 23.84 કરોડ ક્યારે? 1901માં, જેમાં વધારો થયો છે. બરાબર. 50-51માં 36.1 કરોડ જેટલી થઈ છે. આપણે ભારત દેશ આઝાદ થયો ત્યારે આપણી વસ્તી કેટલી હતી? 36.1 કરોડ જેટલી હતી. બરાબર. અને તે ખૂબ જ ઝડપથી વધી છે. 2001માં 102.7 કરોડ જેટલી થવા પામી છે. એટલે આ જ એક ક્ષેત્ર છે કે એમાં આપણે વધારો કરી શક્યા છે. બરાબર. એક સારી બાબત નથી. વસ્તીમાં વધારો થયો છે, જેના કારણે આપણને રોજગારી છે કે પછી અન્ય સવલતો જે છે એ પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થતી નથી. તો એને નિયંત્રણ કરવા માટે સરકારે અવનવા પગલાં લે છે, જેથી કરીને પ્રજાને શું થઈ શકે? સેવાઓ અને રોજગારી અને અન્ય સુવિધાઓ જે છે સારા પ્રમાણમાં પ્રાપ્ત થાય.
બરાબર. છેલ્લા 2011માં વસ્તી જે છે એ ગણતરી પ્રમાણે જોઈએ તો 121.2 કરોડ જેટલી જોવા મળે છે. 2011ની આ એક માર્કના સવાલમાં પ્રશ્ન પૂછાય છે વિદ્યાર્થી મિત્રો કે 2011માં ભારતની વસ્તીનું પ્રમાણ કેટલું હતું? તો કે કેટલું હતું? 121 કરોડ જેટલું 2011ની 121.2 કરોડ જેટલું જે છે વસ્તી ધરાવે છે. ભારત આઝાદી બાદ જે છે ખૂબ જ ઝડપથી વધતી એ વસ્તી જે છે ધરાવતો દેશ છે. એક અંદાજ મુજબ 1.5% દરે જે છે વસ્તી વૃદ્ધિ થવા પામી છે. હવે 1.5% શું છે કે દર વર્ષે જે છે એ 1.5% જે છે એ વસ્તી વધે છે. કુલ વસ્તીની 1.5% દર વર્ષે વધી જતી હોય તો આ એક ખૂબ જ મોટો આંકડો છે. ભારતનો આ દર જે છે એ વસ્તી વિસ્ફોટનો એક ચિંતાનો વિષય બને છે. બરાબર. આજે આપણને રોજગારી નથી મળતી કે પછી સમાજમાં કેટલાક અસામાજિક તત્વો ઊભા થાય છે. આ બધી વસ્તીના કારણે થાય છે. કેમ કે ચીજ વસ્તુ જે છે એની અછતો થવા લાગી છે, રોજગારી નથી મળતી, જીવન જીવવાની તકો જે છે એ પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત નથી થતી. એનું મૂળ કારણ જે છે એ વસ્તી જ છે વિદ્યાર્થી મિત્રો. બરાબર. તો આ એક બાબત જે છે વસ્તીમાં જે છે શું થયું છે? વધારો થયો છે. ગરીબીની બાબતમાં ચર્ચા કરીએ તો ભારતમાં નિરપેક્ષ ગરીબીની સમસ્યા ધરાવતો દેશ છે. હવે જેથી મિત્રો યાદ રહે તમને કે નિરપેક્ષ ગરીબી એટલે શું? બરાબર. ભારત કેવી ગરીબી ધરાવે છે? નિરપેક્ષ ગરીબી ધરાવતો દેશ છે. સમસ્યા છે એક, નિરપેક્ષ ગરીબી એટલે કે જે વ્યક્તિને પાયાની સવલતો જે છે પ્રાપ્ત ન થતી હોય, દાખલા તરીકે રોટી, કપડાં અને મકાન. બીજા શબ્દમાં કહીએ તો 2 ટંક અનાજ જે છે, ખાવાનું પૂરતા પ્રમાણમાં કે પોષણક્ષમ આહાર જે છે એ પ્રાપ્ત ન થતો હોય તો એ નિરપેક્ષ ગરીબ કહેવાય છે. બરાબર. કે જેને પાયાની જરૂરિયાતો સંતોષાતી નથી, એની પાસે ઘર ન હોય, રહેવાનું મકાન ન હોય. બરાબર. તેવી જ રીતે શું નહીં હોય? ઘર, મકાન, ઘર, કપડાં અને રોટી, કપડાં અને મકાન. બરાબર. આ 3 વસ્તુ જે છે એ ન હોય તો એ નિરપેક્ષ ગરીબ કહેવાય છે. 2 ટાઈમનું ભોજન ન હોય તો એ નિરપેક્ષ ગરીબમાં આવશે. ભારત દેશમાં વર્ષ 1973-74માં ગરીબીનું પ્રમાણ જે છે 54.9% જેટલું હતું. ખૂબ જ મોટો આંકડો છે. બરાબર. લોકો ગરીબ હતા. બરાબર. ક્યારે? 73-74માં 54.9% જે છે લોકો જે ગરીબ હતા. વર્ષે 93-94માં તે ઘટીને 45.3% જેટલું થયું છે. તેમાં ફરીથી ઘટાડો પામ્યો છે. એટલે કે 2004-05માં એ 37.2% જેટલું થવા પામ્યું છે. 2011-12માં આ આંક જે છે મુજબ જોઈએ તો 21.9% જેટલી વસ્તી છે ભારતમાં ગરીબ જોવા મળે છે. છેલ્લા આંકડાઓ છે વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ યાદ રાખવાના. બરાબર. દરેક મુદ્દામાં છેલ્લા આંકડાઓ જે છે લેટેસ્ટ આંકડા કહેવાય તમારા માટે, અને એ જ પ્રશ્ન પૂછાતા હોય છે મોટા ભાગે કે 2011-12 પ્રમાણે ભારતમાં ગરીબીનું પ્રમાણ જે છે એ કેટલું હતું? તો કે 21.9% જેટલું જોવા મળે છે. આમ ભારતમાં વાસ્તવમાં ગરીબીનું પ્રમાણ જે છે ઘટ્યું છતાં ભારતમાં દારૂણ ગરીબીમાં કોઈ જ મોટો ફેરફાર થવા પામ્યો નથી. હા, સીધી વાત છે કે ગરીબીમાં ઘટાડો લાવ્યો છે, પણ એ ગરીબીમાં હજુ પણ જે આંકડો જે છે એ ખૂબ જ મોટો છે. બરાબર. કેટલું છે? 21.9% જેટલું છે, જે ખૂબ મોટો આંકડો છે. એનો મતલબ એ છે કે ગરીબી હજુ પણ ભારતમાં જોવા જ મળે છે. બેકારી. ભારતમાં માળખાગત બેકારી ધરાવતો દેશ છે. કે બેકારી? માળખાગત બેકારી જે છે એ બાબત સ્પષ્ટ કરે છે કે ભારત જે છે એક ખેતી પ્રધાન દેશ છે. બરાબર. તો આ એક માળખું થયું કહેવાય ભારતનું. તો એ ખેતી ક્ષેત્રમાં કયા કયા પ્રકારની બેરોજગારી જોવા મળે છે?
તેને આપણે માળખાગત બેકારી કહીએ છીએ. દાખલા તરીકે પ્રચ્છન્ન બેરોજગારી છે, છુપી બેરોજગારી, બરાબર. પ્રચ્છન્ન બેરોજગારીને છુપી બેરોજગારી તરીકે ઓળખાવીએ છીએ, બરાબર. પછી અર્ધ બેરોજગારી વગેરે જે છે એ બેરોજગારીઓ ભારતમાં ખાસ જોવા મળે છે, બરાબર. બેરોજગારીના પ્રકારો છે બધા, પરંતુ માળખાગત બેરોજગારી છે મોટાભાગે કૃષિ ક્ષેત્રે જે છે જોવા મળે છે, કેમ કે ભારતનું માળખું કેવું છે, કૃષિ પ્રધાન દેશ, બરાબર. માટે એને માળખાગત બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં 1951માં 33 લાખ લોકો જે છે બેરોજગાર હતા. ક્યારે? 51માં. બેરોજગારનો મતલબ શું છે કે કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોય છતાં પણ એને કામ ન મળે તો એને શું કહેવાય? બેરોજગાર કહેવાશે વિદ્યાર્થી મિત્રો. નેશનલ સેમ્પલ સર્વે ના અંદાજ મુજબ 1999-2000માં ભારતમાં 7.31% લોકો બેરોજગાર હતા. વર્ષ 2004-5માં વધીને એ 8.2% જેટલું જે છે એ બેરોજગાર જોવા મળે છે. 9-10ની અંદર 6.6% બેરોજગાર જોવા મળે છે. 2011માં 11-12માં તે ઘટીને 5.6% જેટલું થવા પામ્યું છે, બરાબર. તો છેલ્લો આંકડો જે છે તમારે ખાસ યાદ રાખવાનું છે. 2011-12માં બેરોજગારીનું પ્રમાણ કેટલું છે? 5.6% જેટલું જોવા મળે છે, બરાબર. પરંતુ ભારતમાં ગ્રામીણ બેકારી, પ્રચ્છન્ન બેકારીનું પ્રમાણ વિશે જોવા મળે છે. તમને વાત કરી પ્રચ્છન્ન બેરોજગારી, બરાબર. પ્રચ્છન્ન બેરોજગારીને આપણે છુપી બેરોજગારી તરીકે પણ ઓળખાવીએ છીએ. પ્રચ્છન્ન બેરોજગારીનો મતલબ શું છે કે સામાન્ય રીતે જે છે વ્યક્તિ કે મજૂર જે છે કામ કરતો દેખાય, પરંતુ એની ઉત્પાદનમાં કોઈ જ ફેરફાર ન થાય, તો એ શું છે? છુપી બેરોજગારી કે પ્રચ્છન્ન બેરોજગાર તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. પ્રચ્છન્ન બેરોજગારીનું બીજું ઉદાહરણ આપ્યું તો ખ્યાલ આવશે તમને વિદ્યાર્થી મિત્રો, કે દાખલા તરીકે કોઈ એક કુટુંબ છે કે પરિવાર છે, એમાં 5 વ્યક્તિઓ જે છે ખેતીમાં કામ કરે છે, ત્યારે 20,000 રૂપિયાની આવક થાય છે. કેટલી? કોઈ એક કુટુંબમાં કેટલા વ્યક્તિ છે? 5 વ્યક્તિ, અને એની આવક કેટલી થાય છે? કામ કરે છે ખેતીમાં ત્યારે 20,000 રૂપિયા થાય છે, બરાબર. તો આ 20,000 રૂપિયા જે છે એમાંથી 3 વ્યક્તિ જે છે એને લેસ કરીશું, બાદ કરીશું, છતાં પણ આવકમાં કોઈ જ ફેરફાર ન થાય. એટલે કે 20,000 રૂપિયા જ થાય. 5 વ્યક્તિ કામ કરશે તો એ 20,000 રૂપિયા થશે, અને 3 વ્યક્તિ કામ કરશે તો પણ 20,000 રૂપિયા આવક થાય. તો વધારાના 2 વ્યક્તિ જે છે ખસેડી લીધા. આ શું છે? આ 2 વ્યક્તિ જે છે પ્રચ્છન્ન બેરોજગાર છે, બરાબર. એ દેખીતી રીતે કામ કરતા હતા, 5 વ્યક્તિ કામ કરતા હતા, ત્યારે પણ એ લોકો વાસ્તવિક રીતે શું હતા? બેકાર હતા, બરાબર. તો આને કહેવાય પ્રચ્છન્ન બેરોજગારી, બરાબર. છુપી આ બેકારી જે છે એને છુપી બેરોજગારી એ તરીકે ઓળખવામાં આવે છે, કે હોવાથી માપી શકાય છે. આમ ભારતનું બેરોજગારીનું પ્રમાણ જે છે ઊંચું પ્રમાણ ધરાવતો દેશ છે. લાસ્ટ પોઈન્ટ જે છે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ, માનવ વિકાસ આંક. હવે માનવ વિકાસ આંક જે છે એ વિકસિત દેશોની તુલનામાં ભારત જે છે હજુ ઘણું પાછળ છે, બરાબર. તો એ દ્રષ્ટિકોણથી વાત કરીએ તો માનવ વિકાસ એટલે કે અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન અને જીવન ધોરણનો માપદંડ જે છે એને માનવ વિકાસ આંક તરીકે ઓળખવામાં આવે છે. કઈ રીતે માનવ વિકાસ આંક નક્કી થાય છે? આયુષ્ય દર, બરાબર. વર્તમાન સમયમાં ભારતનું આયુષ્ય દર જે છે એ કેટલું છે? આયુષ્ય જે છે એ કેટલું છે? 68 વર્ષનું છે. કેટલા વર્ષનું? 68 વર્ષનું. તો એ આયુષ્ય દર. જ્ઞાન જે છે એ 74% જેટલું છે. શિક્ષણનું પ્રમાણ, બરાબર. શિક્ષણનું પ્રમાણ 74% છે. અને જીવન ધોરણ જે છે એ ઊંચું જીવન ધોરણ જે છે એને તુલના કરવામાં આવે છે, એ આપણે માપી શકતા નથી. તો એ બાબત જે છે એના આધારે, આ 3 બાબતોના આધારે જે છે શું થાય છે? માનવ વિકાસ આંક નક્કી થાય છે. તો માનવ વિકાસ આંક જે છે સંયુક્ત રાષ્ટ્ર જે છે એ અનુસાર જે છે માનવ વિકાસ આંકની દ્રષ્ટિકોણથી વાત કરીએ તો
2000ના વર્ષમાં માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતનો માનવ વિકાસ આંક જે છે કેટલો છે? 2000ના વર્ષમાં કેટલો છે વિદ્યાર્થી મિત્રો? 0.463. બરાબર. સુધરીને એ વધીને 2010માં કેટલો થયો છે? 0.547. 2012માં ફરી વધીને 554 થયો છે, 0.554. 2013માં એ વધીને 0.586 થયો છે. બરાબર. છેલ્લા લેટેસ્ટ આંકડાઓ જે છે એની ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. તમારે બુકમાં નથી, પરંતુ તમારે 13નો જ આંકડો જે છે યાદ રાખવાનો છે. 2013. બરાબર. આ આંકડાઓ જે છે 2014ના આંકડાઓ છે, મેં બોલપેનથી લખ્યા છે અહીંયા. 2014 પ્રમાણે 609 જેટલું જે છે માનવ વિકાસ આંક જોવા મળે છે. વિશ્વની દ્રષ્ટિકોણથી 187 દેશો જે છે ગણવામાં આવે છે, પરંતુ એકાદ દેશ જે છે એનો વધારો થયો છે, 188 દેશો થાય છે. આ લેટેસ્ટ આંકડાઓ છે. દેશમાં 187 દેશમાંથી 136મો ક્રમ જે છે ભારતનો છે. કેટલોમો? 136મો. અહીંયા 188 દેશોમાંથી 130મો ક્રમ જે છે વર્તમાનમાં છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો યાદ રહે, તમારે જે પુસ્તકમાં જે આંકડાઓ છે એને ધ્યાનમાં રાખવાના છે. મેં નવા આંકડા જે છે લખ્યા છે એ તમારે યાદ રાખવાના નથી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને યાદ રહે કે માનવ વિકાસ આંક સાથે આપણો આ ટોપિક જે છે અહીંયા પૂર્ણ થાય છે. બરાબર. હવે પછી નેક્સ્ટ ટોપિક જે છે ચર્ચા કરીશું વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો. વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી આવજો.